તો ડીજીપીએ આપેલો 100 કલાકનો સમય એ પૂર્ણ થઈ ગયો છે. પોલીસે અસામાજિક તત્વો વિરુદ્ધ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. 1400 થી વધારે ગુનેગારોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. 350 હાર્ડકોર ક્રિમિનલનું લિસ્ટ તૈયાર કરી કાર્યવાહી કરાઈ. તો 18 ગુનેગારોને પાસા હેઠળ કર્યા છે અને આવા તો 1400 ગુનેગારો છે કે જેમની સામે આજથી કાર્યવાહીનો ધમધમાટ તેજ કરી દેવામાં આવ્યો છે. ઘટનાને લઈ સમગ્ર રાજ્યમાં એક ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને આ જે રીતે અસામાજિક તત્વો બેફામ બન્યા હતા તેને લઈને ગુજરાતના ડીજીપીએ પણ સમગ્ર રાજ્યમાં જે પોલીસ વડા છે તેઓને એક આદેશ કર્યા હતા અને 100 કલાકનો સમય આપ્યો હતો અને 100 કલાકમાં આવા ગુનેગારોનું એક લિસ્ટ તૈયાર કરવા આદેશ આપ્યો હતો, જેને લઈ સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા પણ આ તમામ પોલીસ મથકોમાં આદેશ આપ્યા હતા અને એનું એક લિસ્ટ પણ તૈયાર થઈ ગયું છે. આ કયા પ્રકારનું લિસ્ટ તૈયાર કર્યું છે પોલીસે, આપણી સાથે એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમ જોડાયા છે, તેઓની સાથે જ વાત કરીશું. નકુમ સાહેબ, જે રીતે 100 કલાકના ડીજીપી નો સમય હતો કે એક લિસ્ટ તૈયાર કરીને આપવાનું છે, સુરત પોલીસે આમાંથી કઈ રીતનું ગુનેગારોનું લિસ્ટ તૈયાર કર્યું છે અને કઈ રીતની મહેનત કરી છે, શું છે? સુરત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે ટોટલ 1400 આવા આરોપીઓનું લિસ્ટ તૈયાર કર્યું છે કે જે શરીર સંબંધી ગુનાખોરી હોય, મિલકતના ગુનાખોરી હોય, જે લોકો કહેવાતા ટપોરી હોય અને જે લોકો વિસ્તારોની અંદર દાદાગીરી કરતા હોય, 1400 આઈડેન્ટિફાય કર્યા છે. એમાંથી 350 થી વધુ હાર્ડકોર ક્રિમિનલ છે એમને આઈડેન્ટિફાય કર્યા છે અને એમાંથી ક્રાઇમ બ્રાન્ચે ટોટલ 45 લોકોને અત્યાર સુધીમાં લાવી અને એને કડકાઈથી એની સાથે પ્રયોગ કરેલો છે. તે ઉપરાંત બીજા બધા જે ઝોન છે, ઝોન 1 to 6, એની અંદર પણ ભેસ્તાન આવાસ છે, ભેસ્તાન છે, સચિન જીઆઈડીસી વિસ્તાર છે, લાલગેટ છે, મૈદરપુરા છે, તમામ જગ્યાએ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું. જેટલા પણ આવા આરોપીઓ છે બધાને રાઉન્ડ અપ કરીને લાવીને એને કડકાઈથી એની સાથે વર્તન કરવામાં આવેલું છે અને તે લોકો જે છે એ બધા ટોટલ 101 જણાનો અત્યાર સુધી રાઉન્ડ અપ કરવામાં આવેલા છે. તે ઉપરાંત 4 વ્યક્તિઓ જે છે કે જેની ઇલીગલ બાંધકામો હતા, એમાંથી એક સમીર માંડવો જે લાલગેટ પોલીસ વિસ્તારમાં છે એ અગાઉ મર્ડરના આરોપમાં પણ પકડાયેલો છે. ઉપરાંત મારામારી, ગુંડાગર્દી, એનું પણ ઇલીગલ બાંધકામ દૂર કરવામાં આવ્યું છે. એક રાહુલ એપાર્ટમેન્ટ છે એનું પણ ઇલીગલ ઉધનામાં દૂર કરવામાં આવ્યું છે. તે ઉપરાંત એક સજ્જુ કોઠારી જે છે એ ગુસ્સી ટોકનો આરોપી છે જેને જામીન મળ્યા છે, એનું પણ ઇલીગલ જે બાંધકામ છે એ દૂર કરવામાં આવ્યું છે. તે ઉપરાંત અત્યારે સતત એસએમસીના અધિકારીઓ સાથે અમારી બેઠકો ચાલુ છે, ડીજીવીસીએલના અધિકારીઓ સાથે બેઠક ચાલુ છે અને તમામ માહિતીઓ માંગવામાં આવી રહી છે અને સ્થળ ઉપર જઈને ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પીસીબીની ટીમો એના વીજ કનેક્શન જે છે એની પણ ચકાસણી કરી રહી છે અને એના ઇલીગલ બાંધકામો બીજા છે એની ચકાસણી ચાલી રહી છે. જેમ જેમ અમને ધ્યાનમાં આવતું જશે એમ એસએમસી સાથે એનું ઇલીગલ છે કે કેમ એ ચકાસણી કર્યા પછી તરત એને તોડી પાડવામાં આવશે. તે ઉપરાંત જે આરટીઆઈ એક્ટિવિસ્ટ વિરુદ્ધમાં જે કાર્યવાહી ચાલુ છે તે પણ ચાલુ છે અને અત્યાર સુધીમાં 60 ગુનાઓ નોંધાઈ ગયા છે અને આરોપીઓ પણ પકડી લેવામાં આવ્યા છે અને એ લોકોના જે બાંધકામો છે એ પણ લીગલ છે કે ઇલીગલ અને એ લોકોના વીજ જોડાણોની પણ તપાસ ચાલુ છે. એમ જે ડીજીપી સાહેબે જે પણ આદેશ કર્યો છે અને અમારા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતે અમને જે માર્ગદર્શન અને સૂચનાઓ આપી છે તે મુજબની સતત પ્રક્રિયા ચાલુ છે અને આ પ્રક્રિયા સતત ચાલુ રહેવાની છે. ભવિષ્યમાં પણ જે કોઈ લોકો આવા કૃત્યો કરશે, કોઈ ગુનાઓ કરશે તો એ લોકોની આ સમગ્ર રીતે ચેકિંગ કરવામાં આવશે અને જે પણ એ લોકો ઇલીગલ પ્રવૃત્તિમાં જોડાયેલા હશે એ તમામ સામે કાર્યવાહી કરવામાં આવશે. બિલકુલ સાહેબ, જે રીતે ડીજીપી સાહેબે 100 કલાકનો સમય આપ્યો તો 100 કલાકની સમય મર્યાદા પૂર્ણ થઈ અને હવે જે રીતની લિસ્ટ તૈયાર કર્યું છે તો એનું કઈ રીતે ડીજીપી સાહેબને પણ મોકલવામાં આવશે અને ત્યારબાદ કઈ રીતની સૂચનાઓ મળી શકે તેવી છે? આ જે લિસ્ટ તૈયાર કર્યું છે એમાં અમારી અલગ અલગ રીતે કામગીરી ચાલુ છે. જે શસ્ત્ર એક સ્કીમ છે એ સ્કીમ મુજબની ટીમો પણ તમામ પોલીસ સ્ટેશનોમાં બનાવી દેવામાં આવી છે. જે લોકો સાંજના 6 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી આ લોકો સતત પેટ્રોલિંગ કરતા રહી 135 જીપી એક્ટના કેસો કરશે, MB 185 એટલે કે ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસો કરશે અને પ્રિવેન્ટિવ આ બધા એક્શન લેવામાં આવશે. તે ઉપરાંત જે 1400 લિસ્ટ બન્યું છે એની અંદર પણ અમારું વર્કઆઉટ ચાલુ છે
છે અને એ લોકોનું જે કંઈ પણ ઇલીગલ હશે એ બધું જ દૂર કરવામાં આવશે. એટલે કે એનું કન્સ્ટ્રક્શન હોય કે એનું વીજ જોડાણ હોય કે બીજી કોઈ પ્રવૃત્તિ ઇલીગલ કરતા હોય તો એ પણ કાર્યવાહી કરવામાં આવશે. તે ઉપરાંત આ લોકો ઉપર ક્લોઝલી વોચ કરવામાં આવે છે કે આ લોકો શું શું પ્રવૃત્તિઓ કરે છે અને એની ટૂંકમાં ટીમો એની પાછળ લાગેલી રહેશે અને ભવિષ્યમાં પણ જે કોઈ ગુનાઓ કરશે એની પણ આ જ રીતે કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહી હવે સતત ચાલુ રહેશે. સાહેબ, આ તમામ કાર્યવાહીઓ છે, એક સૌથી મહત્વની કાર્યવાહી એ પણ હતી કે જે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને ગેરમાર્ગે દોરવાનો લોકોને પ્રયત્ન કરતા હતા અને હાવ ઉભો કરતા હતા એવા આખા એકાઉન્ટ પણ ડિલીટ કર્યા છે. એ કઈ રીતની હતી? જે લોકો પોતે સોશિયલ મીડિયામાં વધુ લાઇક મેળવવા માટે અને લોકોમાં હાવ ઉભા કરવા માટે અલગ અલગ પ્રકારની રીલ્સ બનાવીને ભય ઉભો કરતા હતા એવા પણ 21 ઈસમોને બોલાવીને એના એકાઉન્ટ પણ ડિલીટ કરવામાં આવેલા છે અને એ લોકોને પણ સખતાઈથી એની સાથે વર્તવામાં આવેલું છે. તદ ઉપરાંત અમારા કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતે આ 100 કલાકના ગાળા દરમિયાન ટોટલ 18 એવા જે ઈસમો છે કે જે ગેરકાયદેસર કૃત્યો સાથે જોડાય છે એની પાસા પણ કરવામાં આવેલ છે. બિલકુલ, એટલે ખૂબ જ મહત્વની કાર્યવાહી સુરત પોલીસ દ્વારા હાલ કરવામાં આવી છે. જે રીતે ડીજીપીએ 100 કલાકનો સમય આપ્યો હતો અને 100 કલાકના સમયમાં લિસ્ટ તૈયાર કરવાનું કહ્યું હતું અને સમગ્ર શહેરમાંથી સુરત પોલીસે આ પ્રકારના ગુનેગારો જે કહી શકાય એવા અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કર્યું. 1400 થી વધુનું આ એક લિસ્ટ તૈયાર કર્યું છે, જેમાંથી 450 તો હાર્ડકોર ક્રિમિનલ જે છે તેનું એક આખું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને આની પર સતત મોનિટરિંગ પણ પોલીસ કરી રહી છે, તેની પર વોચ રાખી રહી છે. તદ ઉપરાંત જે મહત્વના એવા ગુસ્સી ટોક જેવા આરોપીઓ હતા તેના ઇનલીગલ બાંધકામો પણ પોલીસે તોડી પાડ્યા છે. એટલે આ ખૂબ જ મહત્વની કામગીરી સુરત પોલીસ દ્વારા કરવામાં આવી છે અને ડીજીપીના આદેશ બાદ આ કામગીરી શરૂ કર્યા બાદ અને સતત ચાલુ